હું એવો ગુજરાતી. વિનોદ જોશી. સાહિત્ય પ્રકાર ગીત. વિદ્યાર્થી મિત્રો, ચાલો ગુજરાતની અસ્મિતા, ખુમારી, તેની પડીને બેઠા થવાની ખૂબી અને હિંમતને દાદ આપતી એક કવિતા સાંભળીએ. ગુજરાત રાજ્ય સૌ રાજ્યોથી અલગ તરી આવે છે. કુદરતના ચારેય હાથ ગુજરાત પર રહ્યા છે. અહીં દરિયો, રણ, જંગલ, પહાડ, નદીઓ બધું જ છે. પ્રકૃતિએ ગુજરાતને આપવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. અને જેવો પ્રદેશ તેવા જ ખમીરવાળા લોકો. ચાલો મિત્રો, પ્રજાના ખમીર અને પ્રકૃતિથી ખીલી ઉઠેલા આ પ્રદેશની બીજી ઘણી વિશેષતાઓ રજૂ કરતું એક કાવ્ય જોઈએ. કાવ્યના કવિ વિનોદ હરગોવિંદદાસ જોશી છે. તેમનો જન્મ 13/8/1955 ના રોજ થયો હતો. હાલ તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. તેમણે ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડિલ તુંડિકા નામના મહત્વના કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ કવિતાનો સાહિત્ય પ્રકાર ગીત છે. श्वासों मां महिसागर अंगे अंगे वहे
વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર મૂસાવજની ત્રાળ હુજગર વે ભાષા भाषा लचकाती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती नवरात्रि नो गर्भदीप हूँ शत्रुंजय शुं नवरात्रि नो गर्भदीप हूँ शत्रुंजय शुं सूर्य मंदिरे गुजरतो हूँ धवल तेज नो भ्रूम सूर्य मंदिरे गुजरतो हूँ धवल तेज नो भ्रूम हूँ गिरनारी कोख द्वारिका हूँ जिस सुधारस पाती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती કવિતા સમજૂતી હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી ગુજરાત રાજ્ય પર રચાયેલા ગૌરવ ગીતોમાંનું આ એક વિશિષ્ટ ગીત છે પોતે ગુજરાતી છે એ જ વાતથી દરેક ગુજરાતી ગર્વ અનુભવે છે દરેક ગુજરાતીને ગુજરાતી હોવાનો આનંદ છે એ જ વાત ગુજરાતની ભૂમિ કેટલી ગૌરવવાન છે તેની પ્રતીતિ કરાવે છે
છાતી ફૂલવી રૂઢિપ્રયોગનો અર્થ આનંદ કે ગર્વ થવો. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી. નર્મદા ગુજરાતની જીવાદોરી અને સૌથી મોટી તથા મહાન નદી છે. આજે ગુજરાતના ઘેર ઘેર નર્મદાના નીર પહોંચી ગયા છે. તેને જોઈ એમ લાગે છે કે ગુજરાતના અંગે અંગમાં નર્મદા વહી રહી છે. અમારા ગુજરાતીઓના શ્વાસમાં ખમીરવાળી ધરતી, ચરોતરની મહી નદીનું પાણી વહી રહ્યું છે. ગુજરાત રાજ્યનો પિંડ એટલે કે શરીર અરવલ્લી જેવા મજબૂત પહાડથી બનેલો છે. અમે ગુજરાતીઓ પણ પહાડ જેવા મજબૂત છીએ. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરનો છે. આ સમુદ્ર અમારામાં પ્રાણવાયુ બની ધબકી રહ્યો છે. અમારા ગુજરાતીઓનું જીવન પણ સમુદ્ર જેવું સમૃદ્ધ છે. અમે જ સાવજની ત્રાડ છીએ, તો સાથે અમારી પાસે કોમળ અને લચકાતી ગુર્જરી ભાષા પણ છે. પિંડ એટલે શરીર અને રત્નાકર એટલે રત્નોની ખાણ અથવા દરિયો. નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી. ગુજરાતની ગૌરવ ગાથાનું ગાન કરતા કવિ જણાવે છે કે ક્યાં ક્યાં અને કેવી રીતે ગુજરાત છે. સૌથી લાંબા તહેવાર તરીકે ઓળખાતી નવરાત્રીમાં મુકાતો ગર્ભદીપ એટલે ગુજરાત. જૈન સમાજનું તીર્થ શત્રુંજય ડુંગરની ટોચ એટલે ગુજરાત. મોઢેરાના સૂર્ય મંદિર પર શ્વેત તેજ ધરાવતો સૂર્ય ભ્રમર રૂપે ગુંજારવ કરે છે, ત્યાં છે ગુજરાત. સૌથી મોટા પર્વત ગિરનાર પર આવેલા ગોખમાં બિરાજમાન મહાપુરુષોની જનની અને દ્વારિકામાં રહીને આખાય જગતને અમૃત રસ, પ્રેમ ભક્તિ રસ પીવડાવનાર શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે ગુજરાત. ગર્ભદીપ એટલે કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો. શૃંગ એટલે શિખર અથવા ટોચ. ધવલ એટલે સફેદ. ભૃંગ એટલે ભમરો. ગોખ એટલે ગોખલો કે ઝરૂખો. અને સુધારસ એટલે અમૃત રસ, પ્રેમ ભક્તિ રસ. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. વિજાણંદનું હું જંતર, હું નરસૈની પરભાતી, હું એવો ગુજરાતી. આ એ જ ગુજરાત છે જ્યાં પ્રેમ અને શૌર્યના દુહા છંદો રચાયા છે અને પ્રસંગોપાત ગવાયા છે. એમ ગુજરાત સંગીતમાં તરબોળ છે, જ્યાં અનેક સંતોએ ભગવા વસ્ત્રો ધારણ કરી અલખની આરાધના કરી છે, ધ્યાન ધર્યું છે. એમ હરિના ધ્યાનમાં ગુજરાત મગ્ન છે. તો મેવાડનું રાજ્ય છોડી દ્વારિકાધીશને જીવન અર્પણ કરનાર મીરાબાઈના તાનપુરાના નાદમાં ત્રિલોકનો નાથ મગ્ન થઈ જાય એવું છે આ ગુજરાત. માણ ભટ્ટના મુખેથી ગવાતા આખ્યાનમાં રસ તરબોળ થઈ ગયેલી ગુજરાત હું જ છું. પોતાની પ્રેમિકા શેણીને આપેલું વચન પાળવા દ્વારે દ્વારે ફરતા વિજાણંદના જંતરનો હું કરુણ નાદ છું. હું જ ગુર્જર વાસીઓને પ્રભાતે પ્રેમપૂર્વક જગાડતા નરસિંહનું પ્રભાતિયું છું. રમઝટ એટલે પૂરા જોશથી ચાલતી ક્રિયા. કરતાલ એટલે કાસી જોડા. આખ્યાન એટલે મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર. જંતર
એટલે એક જાતનું તંતુ વાદ્ય અને પરભાતી એટલે પ્રભાતિયા. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક, હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી. ગુજરાતના વિવિધ રૂપ રંગને બિરદાવતા કવિ કહે છે, મૌન રહીને શાંતિનો સંદેશો આપનાર મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાત છે. તો જેની હાક માત્રથી રાતોરાત ભારતના નકશા બદલાવી નાખનારા લોખંડી પુરુષ વલ્લભભાઈની જન્મભૂમિ પણ ગુજરાત જ છે. આખા વિશ્વમાં જેની ધાક છે એવું સત્યરૂપી શસ્ત્ર અમે ગુજરાતીઓ જ છીએ. આ ગુજરાતની ધરતી પર અવતરેલા સંતોએ પોતાના પ્રભાવક અને સૌમ્ય સ્મિત વડે ધર્મની અને અહીંના શૂરવીરોએ તલવારની તીક્ષ્ણ ધાર વડે આ ભૂમિની રક્ષા કરી છે. હું આવી ધરતીનો પુત્ર છું. મેં અહીં ગુજરાતમાં જન્મ લીધો છે એટલે હું મારા પર ગર્વ અનુભવું છું. હાક એટલે હાકોટો અથવા બૂમ, આયુધ એટલે હથિયાર, દિગંત એટલે દિશાઓનો અંત, ધાક એટલે ડર, સૌમ્ય એટલે સુંદર અને તાતી એટલે તીક્ષ્ણ અથવા ધારદાર. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ, હું એવો ગુજરાતી. હું મારી માટી ગુજરાતની ધરતીનું સંતાન છું એટલે હું જન્મે ગુજરાતી છું. મારા મસ્તક પર સદાય ભારત માતાની પુષ્કળ આશીષ છે. હું માત્ર હું હોવા છતાંય હું ભારતીય મહાજાતિ છું. હું ગુજરાતી છું અને મહાન એવી જાતિ ભારતીય છું. હું એવો ગુજરાતી છું. માટીનો જાયો એટલે ધરતીનો પુત્ર, શીર એટલે મસ્તક અને મહાજાતિ એટલે ઉચ્ચ જાતિ. વિરુદ્ધાર્થી શબ્દો. ધવલ શબ્દનો વિરુદ્ધાર્થી શ્યામ, સુધાનો વિરુદ્ધાર્થી વિષ, સ્મિતનો વિરુદ્ધાર્થી રુદન અને આશીષ શબ્દનો વિરુદ્ધાર્થી અભિશાપ થાય. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. સત્યના આયુધની કઈ વિશેષતા છે? ઉત્તર. કવિએ ગાંધીજીના સત્યને આયુધ, શસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. પ્રશ્ન 2. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? ઉત્તર. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે. પ્રશ્ન 3. હું સાવજની ત્રાડ એટલે શું? ઉત્તર. સાવજ એ ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ છે. હું સાવજની ત્રાડ એટલે હું ગુજરાતી છું, એટલે એ ગૌરવવંતો સાવજ અને તેની ત્રાડ હું પોતે જ છું. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. હું એવો ગુજરાતી. કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ
કયા કયા કારણોસર અનુભવે છે? ઉત્તર: હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા તેમજ ચરોતરની મહીસાગર નદીના પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં જ સૂર્ય મંદિરના ગુંજારવ સંભળાય છે. અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે. અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે. આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરા કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે. આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી. ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો જબરો પ્રભાવ હતો. આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી આ ભૂમિની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે એનું કવિ ગૌરવ અનુભવે છે. પ્રશ્ન 2. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો. ઉત્તર: હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સમજવા જરૂરી છે. ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય, નર્મદા, મહીસાગર વગેરે નદીઓ, અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યું છે. ગીરના સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે. નવરાત્રી પ્રસંગે કાણાવાળી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને એની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. સૂર્ય મંદિરનો મહિમા પણ અનોખો છે. દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે. આ ભૂમિએ ભારત દેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ કર્યો. સરદારની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો. આ ભૂમિ પર નરસિંહના પ્રભાતિયા ઘેર ઘેર ગવાય છે. મીરાબાઈનો તાનપુરો, પ્રેમાનંદની માણ જે વગાડતા જાય અને આખ્યાન સંભળાવતા જાય, વિજાણંદનું વાજિંત્ર, પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો વગેરે ગુજરાતની આધ્યાત્મિક સમૃદ્ધિ છે. ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં એમનું મોટું યોગદાન છે. પ્રવૃત્તિ